મોરબીની બારશાખ રાજપૂત શેરીમાં બે પક્ષો વચ્ચે થયેલ ફાયરિંગ અને મારામારીમાં સામસામા આવી જતા બેની હત્યા થઈ હતી, જેમાં એક પક્ષની ફરિયાદના આધારે 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમજ કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે 6 લોકોના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરી આપ્યા છે। આ સાથે પોલીસે 2 બાળકોનો પણ કબજો લીધો હોવાનું જાણવા મળ્યું છે। તદુપરાંત પોલીસે છરી, તલવાર અને પાઇપ સહિતના હથિયારો કબજે કર્યા હતા। ખાટકીવાસમાં જે ફાયરિંગનો અને ક્રોસ બે ડબલ મર્ડરનો બનાવ બનેલો હતો, જેમાં ઇમ્તિયાઝભાઈ જે ફરિયાદી છે એ ફરિયાદના 6 આરોપીઓ રફીકભાઈ, તેમના ભાઈ અને બંનેના દીકરા અને બીજા અન્ય 2 ઇસમો સહિતના 6 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવે છે અને આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે।